વલસાડમાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો। વલસાડ જિલ્લા પોલીસે મહારાષ્ટ્રના મુંબઈના કલ્યાણથી એક આરોપીને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે। જો કે પોલીસના હાથે જે ચોર લાગ્યો છે તે કોઈ સામાન્ય નહીં, પરંતુ તેણે એકલા હાથે અત્યાર સુધી ગુજરાતની સાથે આંધ્રપ્રદેશ, તેલંગાણા રાજ્યની પોલીસને પણ દોડતી કરી હતી। બંધ ફ્લેટનો દરવાજો તોડી 4.95 લાખ રૂપિયા રોકડ અને 6.16 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના મળી 11 લાખની ચોરી કરીને આરોપી પલાયન થઈ ગયો હતો। ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરતા મુંબઈના કલ્યાણ વિસ્તારમાંથી આરોપીને સકંજામાં લઈ લીધો। ये दरमियान अलग अलग टीमों महाराष्ट्र खाते तपासમાં ગયેલી હતી અને એમાં આ જે વ્યક્તિ છે એનું નામ સચિન સન ઓફ સુરેશ ગોપાલ મોરે ઉંમર 47 નો છે એવું જાણવા મળેલું હતું। આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ જતો હતો અને હ્યુમન રિસોર્સથી એની ખબર કાઢતા તે અલગ અલગ જગ્યાએ મુસાફરી કરતો હોવાનું જાણવા મળેલું હતું। જે દરમિયાન ડોંબિવલી ઈસ્ટ કલ્યાણ મુંબઈ ખાતેથી આ વ્યક્તિ આવેલો છે અને ત્યાં પોલીસ સ્ટેશન જે લાગે છે એ કોલસાવાડી પોલીસ સ્ટેશન છે। કોલસાવાડી પોલીસ સ્ટેશનની હદમાં આ વ્યક્તિ આવેલો હતો, જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરેલી હતી। કામરેજની ગ્રામ સભામાં હંગામો થયો। સભાની કોઈને જાણ ન કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। લોકોએ ખાડીપુરની રજૂઆત કરી। રખડતા ઢોર, પાણી સહિતની મુશ્કેલીઓની રજૂઆત। સરપંચ અને ડેપ્યુટી સરપંચ સભા છોડીને જતા રહ્યા। સ્થાનિકો દ્વારા ફરી ગ્રામ સભા કરવા અને દરેક વિભાગના અધિકારીઓની હાજરી માંગ કરવામાં આવી છે। કામરેજમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવાતા ચાલુ ગ્રામ સભામાંથી તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ જતા રહેલા છે। અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા ગ્રામ પંચાયત સભા છે। અમને ખબર જ નથી પડતી કે અહીંયા ક્યારે ગ્રામ સભા યોજાય છે, બરોબર। બાકી અમને કોઈ જાણ કરતું નથી ને અમે અહીંયા આવ્યા તો અહીંયા જે સરપંચ સાહેબને જે હતા તો અમે અમારી રજૂઆત કરી કે આ પ્રશ્ન અમારો, તો એ લોકો અમારી માથે જોરથી ચીડાવવા માંડ્યા છે અને એ લોકો અહીંથી નાહી ગયા છે। આણંદથી સમાચાર। આંકલાવમાં બાળકીનો મૃતદેહ મળ્યો। અફ્યાત બાળકીનો મૃતદેહ હોવાની આશંકા। સિંધ રોડ પાસેના નિઝામપુરાથી એક મૃતદેહ મળી આવ્યો। આંકલાવમાં બાળકીનું અપહરણ અને હત્યાની ક્રૂર ઘટના બની હતી। દીકરીના કાકાના મિત્રએ જ અપહરણ કર્યું। હત્યાનો ભોગ બનનાર સગીર દીકરીના મૃતદેહના વિડીયો અને ફોટો આંકલાવમાં વાયરલ થયા। પ્રાપ્ત માહિતી અનુસાર આ મૃતદેહ નવાખલની 3 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો હોવાની શક્યતાઓ છે। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સાબરકાંઠાના પ્રાંતિજના વહોરવાડ વિસ્તારમાં એક વૃદ્ધે 6 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના બની હતી। પોલીસે લંપટ વૃદ્ધની ધરપકડ કરી। ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ વૃદ્ધ વહોરવાડ વિસ્તારમાં કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ ગોલા વેચે છે। તેણે 6 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈ તેને વારંવાર બહાના બતાવી પોતાના પાસે બોલાવી શારીરિક અડપલાઓ કર્યા। આવી હરકત કરતા બાળકી ડરી ગઈ હતી। બાળકીના માતા પિતાને બાળકીની હરકતો અજુગતી લાગતા તેને પૂછતા બાળકીએ સમગ્ર હકીકત જણાવી। તે જે સ્થળ પર રમતી હતી ત્યાં બાળકીને લઈ જઈ તેના માતા પિતાએ ઓળખ કરાવતા બાળકીએ વૃદ્ધ અબ્દુલ રહીમને ઓળખી બતાવ્યો। હાલ વૃદ્ધની ધરપકડ કરાઈ છે। આગળની કાર્યવાહી કરાઈ છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 10 દિવસ અગાઉ સગીર વયની બાળકીની છેડતી કરવા અને જાતીય સતામણી અંગેનો બનાવ બનવા પામેલ। એ બનાવ સંદર્ભે ફરિયાદ બાળકીના માતા પિતા તરફથી આપવામાં આવતા જે પોલીસ દ્વારા નોંધવામાં આવેલ છે અને આ ગુનાના કામે આરોપીને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી કોર્ટ હવાલે કરવામાં આવેલ છે। સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ। યુકે, કેનેડા સહિત ઘણા દેશોના નકલી વિઝા મળ્યા। અડાજણમાંથી પ્રતિક શાહ નામના ઠગની પોલીસે ધરપકડ કરી। નકલી વિઝા બનાવતા પ્રતિક શાહની ધરપકડ કરાઈ। પોલીસે 5 નકલી વિઝા સ્ટીકરો જપ્ત કર્યા। પ્રતિક શાહ દિલ્હી, પંજાબ, ચંદીગઢના એજન્ટોને વિઝા વેચતો હતો। હરિયાણાના એજન્ટોને પણ પહોંચાડતો હતો નકલી વિઝા। આરોપી સામે અગાઉથી અનેક ગુના નોંધાયેલા છે। 2017થી અત્યાર સુધી 12 ગુના દાખલ। સુરતમાં નકલી વિઝા માફિયાનો મોટો પર્દાફાશ થયો છે। પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને
દેશો છે એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા. ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય, એ રીતે એક તો ચીટિંગ કરતા હતા. હિંમતનગર અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટના બની. 3 વાહનો વચ્ચે અકસ્માત, જેમાં 5 લોકો ઘાયલ થયા. મોપેડ, રિક્ષા અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષા અને મોપેડનો કચ્ચર ઘાણ વળી ગયો. ઘાયલ પૈકી 2 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માત સર્જાતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. પોલીસ ઘટના સ્થળે પહોંચતા વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો હતો. કાર, રિક્ષા અને મોપેડ વચ્ચે આ ભીષણ અકસ્માતની ઘટના બની. 3 વાહનોની ટક્કરથી 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. 7મી વખત મધુર ડેરીના ચેરમેન બનતા શંકરસિંહ રાણાનો લલકાર. માણસા, કલોલ અને દહેગામ ગાંધીનગર જિલ્લામાં આવે છે, તો દૂધ પણ મધુર ડેરીમાં આવવું જોઈએ. 1998માં માણસા, કલોલ અને દહેગામ તાલુકાઓ ગાંધીનગરમાં ભળ્યા. આ 3 તાલુકાઓનું દૂધ મધુર ડેરીની જગ્યાએ અન્ય ડેરીમાં ભરવામાં આવે છે. જે તે સમયના મધુર ડેરીના ચેરમેને આ વ્યવસ્થા કરવાની જરૂર હતી. હવે દિલીપભાઈના સહયોગથી આ તાલુકાઓ મધુરમાં દૂધ ભરે તેવી વ્યવસ્થા અમે કરીશું. મધુર ડેરી દૂધ કલેક્શન માટે વ્યાપ વધારશે. મધુર ડેરી દૂધ કલેક્શન માટે માણસા, દહેગામ અને કલોલ તાલુકાનો સમાવેશ કરશે. કલોલ અને માણસા તાલુકો હાલ દૂધસાગરમાં દૂધ ભરાવે છે. દહેગામ તાલુકો હાલ ઉત્તમ ડેરી સાથે જોડાયેલો. ગાંધીનગર તાલુકાના ગામો જ હાલ મધુરમાં દૂધ ભરાવે છે. મિલ્કશેડ એરિયા વધારવાની છે. ગાંધીનગર જિલ્લાનું 1998માં વિસ્તૃતીકરણ થયું. જિલ્લાના તાલુકાઓમાં દહેગામ, કલોલ અને માણસા ભળ્યું છે, ત્યારે મિલ્કશેડ એરિયા બદલાયો નથી. એ મુવમેન્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ નીચે સાહેબના કહેવા મુજબ કામગીરી શરૂ કરી અને આવનારા દિવાળીના આજુબાજુના દિવસોમાં આપણે આ તાલુકાઓને આપણા ગાંધીનગર જિલ્લામાં ભેળવી અને દૂધ વધુ મળે, લોકલ દૂધ સારું મળે, એ માટેના પ્રયત્નો અમે કરવાના છીએ. મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામની નદી ઉપર આવેલો પુલ, જેનો એક ભાગ ધરાશાયી થતા સંપૂર્ણ રસ્તો બંધ થયો. 25 થી 30 ગામોને જોડતો આ પુલનો એક ભાગ ધરાશાયી થતા વાહન વ્યવહાર પર અસર થઈ. પાનવડ ગામમાં આવતી સરકારી એસટી બસ સહિત તમામ વાહનો માટે રસ્તો બંધ કરાયો. ઘટનાને લઈને સ્ટેટ R&B વિભાગના અધિકારી અને પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ત્યારે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આ પુલ બંધ થવાથી 35 થી 40 ગામો જે એમપીના પણ અહીંયા અવરજવર થાય છે અને આ રસ્તા ઉપરથી જિલ્લામાં પણ જવાનું થાય છે. જેથી કરી આ પુલ વહેલી તકે તૈયાર થાય એવી સરકાર જોડે અમે માંગ કરીશું. ફરીથી અમે માર્ગ મકાન સ્ટેટ વિભાગના અધિકારીઓ શ્રી, માન્ય કલેક્ટર શ્રી, DDO શ્રી બધા સાથે મળીને ફરીથી અમે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરીને વહેલી તકે આ બ્રિજ મંજૂર થાય એવા પ્રયત્નો કરીશું. સતત અને અવિરત વરસાદના કારણે સાપુતારાની શાળામાં ટપકવા લાગ્યું પાણી. કરોડોના ખર્ચે પ્રાથમિક શાળાનું નવીન બાંધકામ કર્યું હોવા છતાં પાણી ટપકતા કામની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા. ગિરિમથક સાપુતારામાં જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ હસ્તકની પ્રાથમિક શાળામાં હાલમાં જ નવું બિલ્ડિંગ તૈયાર કરાયું. અહીં ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરવા આવે છે, પરંતુ ચોમાસા દરમિયાન શાળાના ઓરડામાં ટપકી રહેલા પાણીથી તેઓ હેરાન પરેશાન થયા છે. જે વર્ગખંડમાં બેસીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ત્યાં ધાબામાંથી પાણી ઉતરી રહ્યું છે. આ અંગે વાલીઓએ ફરિયાદ પણ કરી હતી. જોકે પંચાયતના જવાબદાર એન્જિનિયર પોતે આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. એ બિલ્ડિંગમાંથી પાણી ટપકે છે, ગળે છે અને સંભાવના એ ખરી બાળકોને તકલીફ કે હરતા પડતા શિક્ષણ લેતા એ લોકોને પડવાની સંભાવના ખરી ને ગળી પડે છે. ચોમાસા વધારે હોવાથી સાપુતારામાં આ બાળકોને અહીં આ બિલ્ડિંગમાં પાણી ગળવાથી તકલીફ વધુ પડે છે. અમદાવાદ જિલ્લા પંચાયત બની જર્જરિત. 7 માળની જિલ્લા પંચાયતમાં ઠેર ઠેર પોપડા નીકળ્યા છે. ક્યાંક પ્લાસ્ટર તૂટ્યું તો ક્યાંક સળિયા દેખાયા. થોડા વર્ષો પૂર્વે જિલ્લા પંચાયતે રિનોવેશન માટે કરોડોના રૂપિયા ખર્ચ્યા હતા. ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા જર્જરિત જિલ્લા પંચાયતના દ્રશ્યો.